આપણને શું શીખવા મળશે? તો હું તમને જે 8મા વાળા છે ને એને તો પૂછું જ છું, તમારે મનમાં પ્રશ્નના જવાબ દેવાના છે, વિચારવાનું છે. બીજા પણ વિચારી શકો છો કે બિલીએ 6 વર્ષની ઉંમરે જ નક્કી કરી રાખ્યું હતું કે મારે ફાયરમેન બનવું છે. શું તમે કાંઈ નક્કી કરીને રાખ્યું છે? વિચારો તમે. બિલીએ 6 વર્ષની ઉંમરે જ એને નક્કી કર્યું હતું કે મારે આ બનવું છે. તો તમે તો અત્યારે તો 8મામાં આવી ગયા, એનાથી કેટલા મોટા છો? તમે કંઈ નક્કી કરી રાખ્યું? વિચારો. બિલીની માતા હતા ને, એને પોતાની સંતાનની બધી ઈચ્છા પૂરી થાય એ માટે તત્પર હતા. એમ તમારા માતા પિતા પણ બધી ઈચ્છા પૂરી કરવા તત્પર હોય છે. શું બનવું છે તમારે, એ તમે તમારા માતા પિતાને વાત કરેલી છે? વિચારો તમે તમારા માતા પિતાને એના મમ્મીએ જેમ સાથ આપ્યો હતો જીવનમાં આગળ વધવા માટે, ફાયરમેન બનવા માટે, એમ તમારે જે બનવું છે એ તમે તમારા માતા પિતાને વાત કરેલી છે? ત્રીજો પ્રશ્ન, બોબ જે ચીફ હતો ફાયરમેનનો, એ બિલીની ઈચ્છા પૂરી કરવા હંમેશા મદદરૂપ અને તૈયાર હતો. તેમ અહીંયા જેટલા શિક્ષકો છે ને, અહીંયા બધા એ દરેક શિક્ષકો છે ને પોતાના વિદ્યાર્થીઓને ભણવા માટે હંમેશા મદદરૂપ થવા તત્પર હોય છે. શું તમે શિક્ષકોને કોઈ દિવસ વાત કરી છે કે સાહેબ મારે આ બનવું છે તો મને મદદ કરો? વિચારો તમે. કે મેડમને કીધું છે તમે, મેડમ આ મારે બનવું છે તો મારે શું કરવું? બરાબર, આ બધી વસ્તુ વિચારવાની છે. કોઈ પણ વાર્તા હોય ને, વાર્તા ના હોય, એમાંથી ઘણી બધી વસ્તુ શીખવા મળે. છેલ્લો પ્રશ્ન, બિલીએ આ દુનિયા એટલે કે આ વિશ્વમાંથી વિદાય લીધી ત્યારે પોતાનું લક્ષ્ય કે ધ્યેય હાંસલ કરી લીધું હતું, એટલે કે ફાયરમેન બની ગયો હતો. એ ભલે એને બધે મદદ કરી પણ ફાયરમેન એટલીસ્ટ બની ગયો હતો. એમ તમે આ શાળામાં અભ્યાસ પૂરો કર્યો છે, એમાં તમારે જે શીખવાનું હતું તમે શીખી ગયા છો? મતલબ જેટલું ભણવાનું હતું એટલું ભણ્યા છો? બરાબર, એ વિચારો તમે. અને છેલ્લે એક પંક્તિ છે, એનાથી હું મારી વાત પૂરી કરું છું. તમને અમે ઘણીવાર સવાલ પૂછતા હોય, તમે એના જવાબ આપતા હોય. તમે જો આ આઈસીબાઈ કીધું હતું પહેલા ધોરણમાં હતી, મારા પપ્પા મને દાખલ કરી ગયા હતા અને શિક્ષકોને સોંપીને ગયા હતા. અત્યારે 8મા ધોરણમાં છે છોકરી, બરાબર. તો 0માંથી હીરો તમને બનાવ્યા, મતલબ કાંઈ આવડતું નહોતું, તમને બધું લખતા વાંચતા શીખતા કરી દીધા. તો એના માટે એક પંક્તિ છે, એ તમને કહું. સવાલો આપલે કરીએ, જવાબો મેળવી લઈએ. સવાલો આપલે કરીએ, જવાબો મેળવી લઈએ. તમારી ડાયરી અમારી કિતાબો મેળવી લઈએ. તમારી ડાયરી અને અમારી પાસે જે પાઠ્યપુસ્તક છે ને, તમારી ડાયરી અને અમારી કિતાબો મેળવી લઈએ. તમારી નિરક્ષરતા સામે રોકડી સાક્ષરતા અમે ચૂકવી છે. તમારી નિરક્ષરતા સામે રોકડી સાક્ષરતા મેં ચૂકવી છે, છતાં પણ જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ. બરાબર, આ વાત કરી અને સાહેબે જે મને કીધું છે તમને વાત કરી દઉં કે દરેક વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યમાં જે પોતાને જે બનવું છે એ બને, એ માટે આપણા જે આચાર્ય સાહેબ છે એમને પણ તમને શુભેચ્છા પાઠવી છે. એ સિવાય આ જેટલા સ્ટાફ પરિવારમાં બેઠા છે એ બધા ના વતી પણ હું તમને બધાને શુભેચ્છા પાઠવું છું કે તમે જે નક્કી કરો એ ધ્યેય હાંસલ કરો અને જીવનમાં અમારાથી પણ વધારે પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, જય. ખૂબ ખૂબ આભાર સાહેબ.